घुटनों पर आते हैं, लाते हैं आराधना। प्रार्थना पाखरों से भर दे मुझे, विनती है ये मेरी, तेरे लहू से शुद्ध कर दे मुझे। ये मेरी प्रार्थना भर दे मुझे, विनती है ये मेरी, तेरे लहू से शुद्ध कर दे मुझे। तू है योग्य, योग्य, योग्य प्रभु, सर्वश्रेष्ठ
जो मुझको छुड़ाता। तू ही है वो जो मुझको संभालता। तू ही है वो जो मुझको छुड़ाता। तू ही है वो जो मुझको संभालता। देखता हूँ मैं जब तेरे क्रूज की ओर। तू ही है वो जो मुझको बचाता। मैं आजाद हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। मैं आजाद हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। तू ही है वो जो मुझको उठाता। तू ही है वो जो मुझको चलाता। देखता हूँ मैं जब तेरे क्रूज की ओर। तू ही है वो जो मुझको दौड़ाता। मैं आजाद हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। मैं आजाद हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। टूटे सारे बंधन आजाद मैं हुआ हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। टूटे सारे बंधन आजाद मैं हुआ हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। टूटे सारे बंधन आजाद मैं हुआ हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। टूटे सारे बंधन आजाद मैं हुआ हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। मैं आजाद हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। मैं आजाद हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। मैं आजाद हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। मैं आजाद हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ। मैं आजाद तेरे लहू से हुआ हूँ।
मैं जहाँ हूँ तेरी योजना है, मैं जैसा हूँ तेरी रचना हूँ। मेरा जीवन तेरे हाथों में है, तेरे हाथों में। मैं जहाँ हूँ तेरी योजना है, मैं जैसा हूँ तेरी रचना हूँ। मेरा जीवन तेरे हाथों में है, तेरे हाथों में। वो तेरी मर्जी मेरे लिए हानि और नाश की नहीं। तू चाहे सिर्फ भलाई मेरे जीवन में सदा। मैं हूँ अटल तेरे वादों पे, ना कोई शस्त्र रोकेगा मुझे। जंजीरों को तोड़ा है तूने, तोड़ा है तूने, तोड़ दिया तूने। तेरी मर्जी मेरे लिए हानि और नाश की नहीं। तू चाहे सिर्फ भलाई मेरे जीवन में सदा। तेरी मर्जी मेरे लिए हानि और नाश की नहीं। तू चाहे सिर्फ भलाई मेरे जीवन में सदा। सिर्फ भलाई है तेरी मर्जी, ये तेरी मर्जी मेरी भलाई है तेरी मर्जी। तू मेरा खुदा, तू मेरा खुदा, पिता भी तू मेरा। बाहों में तेरे मैं रहूं सदा। तू मेरा खुदा, पिता भी तू मेरा। बाहों में तेरे मैं रहूं सदा। तू मेरा खुदा, पिता भी तू मेरा। बाहों में तेरे मैं रहूं सदा।
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરું છું. અને મારી આશા અને પ્રાર્થના છે કે પ્રભુ આજના વચનો દ્વારા મારીને તમારી સાથે વાત અને વ્યવહાર કરે. આવો આપણે પ્રભુના જીવંત અને પવિત્ર વચનો વાંચીએ, સાંભળીએ અને યર્મિયા પ્રભુનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને 11 થી 13 વચનો. યર્મિયા પ્રભુનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને 11 થી 13 વચનો. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં પણ શાંતિને લગતા છે. તમે મને હાંક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો ને તમે તમારા હૃદયથી મને ઢૂંઢશો, ત્યારે હું તમને મળીશ. પ્રભુનું આ વચન છે. પ્રભુ તેના વચનને આશીર્વાદિત કરે. આમેન. આવો આપણે વચનના મનમાં જતા પહેલા પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર, આજના ધન્ય દિવસને માટે તમારો આભાર માનીએ છીએ. સવારથી અત્યાર સુધી તમારી કૃપા આપી, તમે અમારી સાથે રહ્યા. પ્રભુ, મેં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે સાંજે પ્રભુ થોડો સમય તમારા વચનોની આસપાસ અમારા હૃદયો, મનો, વિચારોને ખુલ્લા કરવા માંગીએ છીએ. તમારા વચનો સમજવા માંગીએ છીએ. તમારી સંગતનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ, તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. તમારા વચનોમાં રહેલા મર્મ પવિત્ર આત્મા થકી તમે અમારી સાથે પ્રગટ કરો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, આજના વચન સાંભળનાર દરેક તમારા લોકોને તમારી કૃપા આપો અને વચનનો આશીર્વાદ પ્રભુ તમે પમાડો, એવી અમારી પ્રાર્થના છે. મુજબડ પાત્રોને તમારા મધસ્તંભની આર પાછળ સંતાડો. તમે પોતે બોલો અને અમે તમારું સાંભળીએ તેવું તમે થવા દો. વચન તમારા છે અને વચન તમે અમારા હૃદયમાં મૂક્યું છે, ત્યારે તમે એ વચન દ્વારા કાર્ય કરો, એવી અમારી પ્રાર્થના છે. વચન સમજવા આમ સર્વને તમારી કૃપા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. ફરીને એકવાર આપ સર્વને આજની બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરતા આનંદ અનુભવું છું અને આ સમયે ખાસ પ્રભુનો આભાર માનું છું. ગુજરાત ડાયોસીસના માનવ બિશપ હિરાયત સેલ્વાસ ક્રિશ્ચન સાહેબને માટે, ગુજરાત ડાયોસીસના સેક્રેટરી રેવ મંગળ ગામિતી સાહેબને માટે કે મારા પર વિશ્વાસ મૂકીને મને યોગ્ય ગણીને આજની સાંજની બાઇબલ સ્ટડીની જે વચનની જવાબદારી મને સોંપવામાં આવી માટે ગુજરાત ડાયોસીસના બિશપ સાહેબને માટે, સેક્રેટરી સાહેબને માટે અને અમદાવાદ વિભાગના તમામ વાલાપાડા સાહેબોને માટે પ્રભુનો આભાર માનું છું. આજે સાંજે આપણે જે વચનો પર વર્ણન કરવાના છે એ તો યર્મિયા પ્રભુનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને 11 થી 13 વચનો. આ દિવસોમાં આપણે પ્રાર્થના સંબંધી ઓનલાઈન મારફતે વિવિધ શિક્ષણ આપણે પ્રાપ્ત કરી રહ્યા છે. અને આ ઓગસ્ટ માસ એ તો ગુજરાત ડાયોસીસે પ્રાર્થના પર્વ તરીકે ઠરાવેલો છે અને એની વિવિધ રીતે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. વિશ્વાસ સાથે આપણી પ્રાર્થનાઓ, આપણી વિનંતીઓ પ્રભુને આપણે કરી રહ્યા છીએ અને પ્રભુ આપણી પ્રાર્થનાનો જવાબ પણ આપે છે. અને જે વચનો વાંચવામાં આવ્યા એમાંથી કેટલીક અગત્યની અને મહત્વની બાબતો આજે સાંજે તમારી આગળ મૂકવા માંગુ છું. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખુલ્લો રાખશો. યર્મિયા પ્રભુનું પુસ્તક 29મો અધ્યાય અને 11 થી 13 વચન. પ્રાર્થના એક વિશાળ વિષય છે અને પ્રાર્થના સંબંધી લેખ, મનન, બોધ એ લગભગ દરેક ધર્મ અને સાહિત્યમાં આપણને જોવા મળે છે. અને પ્રાર્થના સંબંધી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પણ ઘણું બધું એવું અદ્ભુત એવું શિક્ષણ, એ માર્ગદર્શન, એ નમૂનાઓ
આપણને જોવા મળે છે. જેવા કે જવાબ મળ્યો હોય એવી પ્રાર્થના. બાઇબલની અંદર ઘણી બધી એવી પ્રાર્થનાઓ છે કે જેમનો જવાબ મળ્યો છે. મૂસા, નિર્ગમન પુસ્તક 15મો અધ્યાય 24 થી 25, કે મૂસાએ કડવા પાણીમાં એ વૃક્ષ નાખ્યું અને પાણી મીઠું થઈ ગયું. સુલેમાન રાજાની પ્રાર્થના, પહેલો રાજા 3જો અધ્યાય અને 9મું વચન. હિજકિયા રાજાની પ્રાર્થના, બીજો રાજા 19મો અધ્યાય 19 થી 20 વચન. ગિદ્યોનની પ્રાર્થના, ન્યાયાધીશોનું પુસ્તક 6 અધ્યાય 39 થી 40. સંપૂર્ણ હૃદયની પ્રાર્થના કે જે યર્મિયા 29 અને 13માં લખવામાં આવ્યું છે. એ પરિણામ દઈ પ્રાર્થનાની શરતો એ બીજો કાળુદાન 7મો અધ્યાય અને 14માં વચનમાં લખવામાં આવ્યું છે. એ વિશ્વાસ સહિતની પ્રાર્થના, એ નિષ્ફળ જતી પ્રાર્થનાના કારણો, એ ગીતશાસ્ત્ર 66 અને 18, કે છૂપું પાપ, અને આ વિવિધ પ્રાર્થનાઓ બાઇબલની અંદર આપવામાં આવી છે. અને આ એ જૂના કરારનું શિક્ષણ છે. જ્યારે નવા કરાર તરફ આપણે આવીએ છીએ ત્યારે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ પ્રાર્થના કરતા શીખવ્યું છે. પ્રાર્થના કઈ રીતે કરવી, પ્રાર્થનામાં શું માંગવું, અને પ્રાર્થનાનું અદ્ભુત એવું શિક્ષણ એ પોતાના શિષ્યોને, પોતાની મંડળીને અને આજે મને ને તમને આપવામાં આવ્યું છે. અને એ પ્રાર્થના એક આત્મિક એ પ્રત્યુત્તર છે કે જે લોકો, ભક્તો એ પ્રભુને શબ્દો કે મૌન દ્વારા એ પ્રગટ કરી શકે છે. ઈશ્વર કેવળ અદ્રશ્ય રીતે અસ્તિત્વ ધરાવે છે તેટલું જ નથી હોતું, પણ તે પોતાની જાતને મનુષ્યની આગળ, અમારી ને તમારી આગળ પ્રગટ કરે છે. પ્રાર્થના દ્વારા જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર પોતાની જાતને આપણી આગળ પ્રગટ કરે છે. પ્રભુએ પોતાની બનાવેલી એક કૃતિને પોતાની સંગતમાં આવવાને માટે આમંત્રણ આપે છે. હું અને તમે એ ક્યારે પ્રભુ સાથેના સંબંધમાં જોડાઈ શકીએ? હું અને તમે ક્યારે એ પ્રભુ સાથેના સંબંધમાં જોડાઈ શકીએ? શું આરાધના કરતા હોય ત્યારે? શું સંદેશો સાંભળતા હોય ત્યારે? શું બાઇબલ વાંચતા હોય ત્યારે? શું સારા ગીતો ગાતા હોય ત્યારે? શું સારી આરાધના કરતા હોય ત્યારે? શું જોરદાર વાજિત્રો વગાડતા હોય ત્યારે? પ્રશ્ન છે આપણા જીવનમાં કે હું અને તમે ક્યારે એ કહી શકીએ કે હું એ પ્રભુ સાથેના સંબંધમાં છું, હું એ પ્રભુ સાથેની સંગતમાં છું, મારી પ્રાર્થના એ પ્રભુ સુધી પહોંચે છે, મારી પ્રાર્થના એ પ્રભુ સાંભળે છે? એ ક્યારે હું ને તમે કહી શકીએ? તો વાલાઓ, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી એ તમામ બાબતો એક બાજુ પર આપણે મૂકી દઈએ છીએ અને ફક્ત આપણું ધ્યાન, આપણું મન, આપણો વિચાર એ પ્રભુ તરફ હું ને તમે કેન્દ્રિત કરીએ છીએ. આપણે એ પ્રભુની સાથે એ વાતચીત કરીએ છીએ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ? શા માટે? કે પ્રભુ મારી પ્રાર્થના સાંભળે, એ પ્રભુ મારી પ્રાર્થનાના જવાબ આપે. અને એટલા માટે વાલાઓ, આજે હું ને તમે જીવતા પ્રભુની આગળ પ્રાર્થના કરીએ છીએ. ત્યારે આપણે કહી શકીએ છીએ કે હું એ પ્રભુ સાથેના સંબંધમાં છું, હું પ્રભુ સાથેની સંગતમાં જોડાઈ ગયો છું. અને ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજે સાંજે જે વિષય પર આપણે અભ્યાસ કરવાના છે એ તો વિષય એ છે કે અસરકારક પ્રાર્થના આપણે કેવી રીતે કરી શકીએ. વર્તમાન સમયમાં આપણા જીવનો માટે આ ખૂબ અગત્યની બાબત છે કે અસરકારક પ્રાર્થના હું ને તમે આજે કઈ રીતે કરી શકીએ. ઈશ્વર પર વિશ્વાસ રાખનાર એ વ્યક્તિ કે મંડળી એ પ્રાર્થના દ્વારા એ પ્રભુની પાસે જઈ શકે છે. ઈશ્વર આદમની પાસે ગયો અને આદમને કહે છે કે આદમ, આદમ તું ક્યાં છે? ત્યારે આદમ જવાબ આપે છે કે પ્રભુ, હું નગ્ન હતો અને સંતાઈ ગયો. એ પ્રભુ એ મૂસાની પાસે જાય છે અને કહે છે કે મૂસા, એ તારા હાથમાં શું છે? મૂસા કહે છે કે લાકડી છે.
એ પ્રભુ એ કાયનની સાથે વાત કરે છે અને કહે છે કે કાયન, તારો ભાઈ હાબેલ ક્યાં છે? ત્યારે કાયને જવાબ આપે છે કે શું હું મારા ભાઈનો રખેવાળ છું? વાલાઓ, પ્રભુ એ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. અસરકારક પ્રાર્થના એ કોને કહી શકીએ? અસરકારક પ્રાર્થના શું છે? એની 3 મહત્વની બાબતો આજે સાંજે તમારી આગળ મૂકવા માંગુ છું. નંબર 1, પહેલી બાબત કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શેની આશા રાખીએ છીએ? જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શાની અપેક્ષા કે આશા રાખીએ છીએ? બીજી બાબત કે અસરકારક પ્રાર્થના માટે બાઇબલનો પાયો અથવા તો બાઇબલનો આધાર. અને ત્રીજી બાબત કે પ્રાર્થના સમયનું વલણ કેવું હોવું જોઈએ? પ્રાર્થના સમયનું આપણું વલણ કેવું હોવું જોઈએ? પહેલી બાબત આપણે જોઈએ કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શાની આશા કે અપેક્ષા રાખીએ છીએ? તો આજે મોટા ભાગનો જવાબ એવો હોઈ શકે છે કે મારા જીવનમાં જે પ્રશ્નો છે, મારા જીવનમાં જે મુશ્કેલીઓ છે, મારા જીવનમાં જે માંદગીઓ છે, મારા જીવનની જે જરૂરિયાતો છે એ પ્રભુ સાંભળીને પૂરી પાડે, જવાબ આપે, એ આપણી આશા અને પ્રાર્થના છે. પણ વાલાઓ, જ્યારે આપણે બાઇબલના દ્રષ્ટિકોણથી જોઈએ છે, બાઇબલ તરફ આપણે ફરીએ છે, ત્યારે બાઇબલ શું કહે છે? એનાથી અલગ કહે છે, જુદું કહે છે. બાઇબલ શું કહે છે? બાઇબલ કહે છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે શાની અપેક્ષા એ રાખવી જોઈએ, શાની આશા રાખવી જોઈએ? તો યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને 13મા વચનમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપણામાં પ્રગટ થાય એની આશા રાખવી જોઈએ. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં પ્રગટ થાય એની આશા રાખવી જોઈએ. જો આપણે પ્રભુની પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ પોતે આપણી સમક્ષે પ્રગટ થતા નથી એવી આશા આપણામાં નથી, તો આ પ્રાર્થના કેવળ શબ્દો જ બની રહેશે. આ પ્રાર્થના કેવળ શબ્દો બની રહેશે. બાઇબલ કહે છે કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે મને શોધો, તમે મને શોધો, તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો, ત્યારે હું તમને મળીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે માણસનો દીકરો એ ખોવાયેલો શોધવા તથા પારવા સારું આવ્યો છે. કહેવાનો અર્થ એ કે એ ઈશ્વરે મને ને તમને એ પાપી વ્યક્તિ તરીકે શોધી કાઢ્યા છે. એ પ્રભુએ મને ને તમને પાપી વ્યક્તિ તરીકે આ જગતમાંથી શોધી કાઢ્યા છે અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એ ખ્રિસ્તનું નામ મને ને તમને મંડી તરીકે, લોકો તરીકે, રાજમાન્ય યાજક વર્ગ તરીકે આપવામાં આવ્યું છે. ત્યારે વાલા ભાઈ બહેનો, આપણી એ જવાબદારી બને છે કે જે ઈશ્વરે આ જગતમાંથી મને બહાર કાઢ્યો છે, જે ઈશ્વરે આ જગતમાંથી મને શોધી કાઢ્યો છે, તેના લોકો બનાવ્યા છે, આશીર્વાદો આપ્યા છે, ત્યારે આપણે એ પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ. એ પ્રભુ આપણામાં પ્રગટ થવા જોઈએ. બાઇબલ કહે છે કે પ્રભુ આપણામાં પ્રગટ થવા જોઈએ. એ પ્રભુની હાજરી, એ પ્રભુની સંગત મારા અને તમારા જીવનોમાં હોવી જોઈએ. અને ત્યારે આપણે પ્રભુની પ્રાર્થનામાં આપણું જીવન ગુજારી શકીએ છીએ. જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે પ્રભુ પોતે જવાબ આપશે એ આશા સાથે પ્રાર્થના કરવી. બાઇબલનો આધાર છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે પ્રભુ પોતે એ પ્રાર્થનાનો જવાબ આપશે એ આશા સાથે પ્રાર્થના કરવી. યર્મિયા 29:12 વચન કહે છે કે તમે મને હાથ મારશો અને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. હું જે પ્રાર્થના કરું છું, મારા જે પ્રાર્થનાના શબ્દો છે, મને ચોક્કસ વિશ્વાસ છે, ખાતરી છે કે મારી પ્રાર્થના એ સાંભળવામાં આવશે. અને પ્રભુના વચનમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે તમે માંગો તો મળશે. અને વિશ્વાસ, એ આશા મારા ને તમારા જીવનોમાં હોવી જોઈએ. તો ચોક્કસ મને તમને મળશે. વચન કહે છે કે
તમે મને હાથ મારશો, જઈને મારી પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ. તમે ખરા હૃદયથી શોધશો, ઢૂંઢશો, ત્યારે હું તમને મળીશ. કેવળ એક રવિવારે એ દેવળમાં આવવા દ્વારા મળીશ નહીં, કેવળ એક દિવસ ભજન કરવા દ્વારા મળીશ નહીં, કેવળ એક દિવસ આરાધના કરવા દ્વારા મળીશ નહીં, કેવળ એક દિવસ પ્રાર્થના કરવા દ્વારા મળીશ નહીં. પ્રભુ કહે છે કે તમે મને રોજ શોધો, તમે મને રોજ હાથ મારો, હું રોજ તમને મળીશ. રોજ હું તમને મળીશ, રોજ તમારી સાથે વાત કરીશ, હું રોજ તમારા દરવાજા ખટખટાવીશ, તમે રોજ દરવાજા ખોલો, હું તમારી સાથે ઊભો છું, તમારી સામે ઊભો છું. એ વચનની ખાતરી પ્રભુ મને તમને આપે છે. ખ્રિસ્તનો વાલો ભાઈ, જ્યારે હું ને તમે રોજ એ પ્રભુને હાથ મારીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે બાઇબલ કહે છે કે આપણું બદલાણ થાય છે, આપણું બદલાણ થાય છે, આપણા જીવનોમાં એ પરિવર્તન આવે છે. અને બીજો કોરિન્થી તેનો 3 અધ્યાય 18માં વચનમાં કહે છે, પણ આપણે સર્વ ઉગાડે રૂપે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. આપણે રૂપાંતર પામીએ છીએ. કેવળ આપણું એકલાનું જ રૂપાંતર નહીં, કેવળ આપણા એકલાનું જીવનનું રૂપાંતર નહીં, પણ બાઇબલ કહે છે કે આપણી પરિસ્થિતિનું પણ એ બદલાણ થાય છે. અને પરિસ્થિતિની વાત કરીએ તો યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય 17 થી 18 વચનમાં ત્યાં લખવામાં આવ્યું છે કે એલિયા સ્વભાવે આપણા જેવો એ માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેને પ્રાર્થના કરી, વિનંતી કરી, અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. વલાવો 3.5 વર્ષ સુધી જ્યારે પૃથ્વી પર વરસાદ વરસ્યો નહોતો, ત્યારે લોકોની પરિસ્થિતિ કેવી હતી? લોકોના સંજોગો, લોકોની પરિસ્થિતિ, લોકોના જીવનો એ છિન્નભિન્ન થઈ ગયા હતા, આંસુઓથી ભરેલા હતા. 3.5 વર્ષ સુધી કોઈ ખોરાક નહીં. એ પરિસ્થિતિ તમે જોઈ શકો છો. પણ બાઇબલ એ કહે છે કે આપણો ઈશ્વર એ પરિસ્થિતિનું પણ બદલાણ કરે છે. અને એ જ યાકૂબના પત્રમાં આપણે જોઈએ છે, અને ત્યાં લખ્યું છે કે પછી તેણે ફરી પ્રાર્થના કરી. એલિયાએ પ્રાર્થના કરી એટલે કે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો. જ્યારે 3.5 વર્ષ સુધી વરસાદ નહોતો પડ્યો ત્યારે પરિસ્થિતિ વિકટ હતી, સંજોગો અલગ પ્રકારના હતા, ચિંતાભર્યા હતા. પણ જ્યારે એલિયાએ પ્રાર્થના કરી, વરસાદ પડ્યો, ત્યારે તમે પરિસ્થિતિ વિશે જોવો છો ત્યારે એ પરિસ્થિતિ તદ્દન અલગ છે, એ બદલાઈ ગઈ છે કે ધરતીમાંથી સારો પાક નીપજ્યો. ઈશ્વરે આશીર્વાદ પર આશીર્વાદ આપ્યા. અને બાઇબલ આપણને કહે છે કે તું સુખી થશે અને તારું કલ્યાણ થશે. ઈશ્વર આશીર્વાદો પર આશીર્વાદ આજે મારા અને તમારા જીવનોમાં પણ આપ્યા છે. ભલા ભાઈ બહેનો, આપણો ઈશ્વર એ તો સર્વશક્તિમાન એ પ્રભુ છે, એ પરિસ્થિતિનો પણ પ્રભુ છે. આપણી પ્રાર્થના પ્રમાણે એ ચોક્કસ પ્રભુ એ પરિસ્થિતિને બદલશે. પ્રભુ પરિસ્થિતિને અને વ્યક્તિને બંનેના બદલાણ લાવે છે. બીજી બાબત, અસરકારક પ્રાર્થના માટે બાઇબલનો પાયો, આધાર. તો અસરકારક પ્રાર્થના માટે બાઇબલના વચનો પ્રમાણેનું જીવન બાઇબલના આધારે જીવવું જોઈએ. ત્યારે જ આપણી પ્રાર્થના એ અસરકારક બની શકે છે. પ્રભુના વચનોને આધારે એ પ્રાર્થનામાં મંડ્યા રહેવું. બાઇબલનો પાયો એ તો જીવનનું એ ન્યાયપણું છે. યાકૂબનો પત્ર 5મો અધ્યાય અને 16મા વચનમાં કહે છે કે અને એકબીજાને સારું પ્રાર્થના કરો, અને ન્યાય માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. અસરકારક પ્રાર્થનાને માટે જીવનનું ન્યાયપણું એ અગત્યની બાબત છે. અને ત્યારબાદ પ્રભુ ખ્રિસ્તે આપણને જે વચનો આપ્યા છે એ વચનો બહુ અગત્યના છે. અને વચનમાં લખ્યું છે, લુકી સુવાર્તા 11મો અધ્યાય અને 9મા વચનમાં
કે હું તમને કહું છું કે માંગો તો તમને આપવામાં આવશે, શોધો તો તમને જડશે, અને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. માંગો, શોધો, ઠોકો તો તમને જડશે. પ્રભુએ મારા ને તમારા જીવનોમાં આવા અદ્ભુત એવા વચનોની ખાતરી આપી છે કે તમે માંગો તો તમને મળશે. પણ જ્યારે આપણે વિશ્વાસથી માંગીશું તો ચોક્કસ પ્રભુ આપણી જરૂરિયાતો, પ્રભુ આપણી વિનંતીઓ, પ્રાર્થના સાંભળીને જવાબ આપે છે. એક પાપી નિરાધાર વ્યક્તિ તરીકે આપણે પ્રભુની પાસે જઈશું તો આપણા પાપોની માફી અને અનંત જીવનનું દ્વાર આપણા માટે ખોલી દેશે. પ્રભુના વચનો પર વિશ્વાસ કરવા દ્વારા પ્રભુ એ કઈ રીતે પ્રાર્થનાનો જવાબ આપે છે એનું એક ઉત્તમ ઉદાહરણ આજે સાંજે તમારી આગળ મૂકવા માંગુ છું. એક સત્ય ઘટના એ મિશનરી હડસન ટેલરની છે કે જો મિશનરી સેવાને માટે હડસન ટેલર એ દરિયાઈ માર્ગની મુસાફરી કરતા હતા અને ત્યારે તેમનું વહાણ એ તોફાનમાં સંપડાયું. વહાણનું એ છત એ છોડી નાખવામાં આવે છે. તોફાન ચાલુ છે, પરિસ્થિતિ એ વિકટ બનતી જાય છે. વહાણ ડૂબી જાય એવી શક્યતાઓ રહેલી છે. લોકો ચિંતામાં અને મૂંઝવણમાં અને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એ વહાણનો જે કેપ્ટન છે એ હડસન ટેલરની પાસે જાય છે અને કહે છે કે ટેલર, તમે તમારા ઈશ્વરને, તમારા પ્રભુને પ્રાર્થના કરો કે આપણે આ તોફાનમાંથી બચી જઈએ. એટલે હડસન ટેલરે એ વહાણના કેપ્ટનને જવાબ આપ્યો કે હું પ્રાર્થના કરવા તૈયાર છું, હું પ્રાર્થના કરવા તૈયાર છું, પરંતુ હું એ પ્રાર્થના કરું એ પહેલા તમારે વહાણનો જે છોડી નાખવામાં આવેલો છત છે તેને ફરી બાંધો. છોડી નાખવામાં આવેલો જે સ્થળ છે તેને ફરી બાંધો અને પછી હું પ્રાર્થના કરીશ. ત્યારે કેપ્ટન હડસનને કહે છે કે ટેલર, તમે જાણો છો કે અત્યારે તોફાન ચાલુ છે. તોફાનમાં કદી શર્ટ ચડાવી શકાય નહીં. તોફાન શાંત થાય પછી જ એ શર્ટને બાંધી શકાય, નહીં તો વહાણ એ દરિયામાં ઉંગોળાઈને ડૂબી જશે અને આપણે બધા મરણ પામીશું. હડસન ટેલરે જવાબ આપ્યો કે ના, પહેલા શર્ટ ચડાવો, પછી જ હું પ્રાર્થના કરવાનું ચાલુ કરું. અને ટેલરે કહ્યું એ પ્રમાણે એ કેપ્ટને કર્યું અને વહાણના શર્ટ ચડાવવામાં આવ્યા. અને હડસન ટેલરે પોતાની એ રૂમમાં ગયો, પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું. અને 1 કલાક પછી કેપ્ટન એ હડસન ટેલરના દરવાજા આગળ ઠકોરા મારે છે કે હડસન ટેલર, તમારી પ્રાર્થના બંધ કરો. હડસન ટેલર, તમારી પ્રાર્થના બંધ કરો. હવે તોફાન બંધ થયું છે. હવે તોફાન બંધ થયું છે. ખ્રિસ્તમાં ભલા થાય. હડસન ટેલરનો બાઇબલના વચનો પર વિશ્વાસ જોઈ શકીએ છીએ. એ વચનો આપણા પ્રભુ પર એ વિશ્વાસ જોઈ શકીએ છીએ. ટેલર કહે છે કે તમે એ સળ ચડાવો, મારો પ્રભુ એ સર્વ સમર્થ છે, મારો પ્રભુ બચાવશે. એ વહાણને કંઈ પણ થશે નહીં, પણ તોફાન બંધ થશે એવો મારો વિશ્વાસ છે. પણ તમે પહેલા એ વહાણનો એ સળ ચડાવો. અને ઈશ્વર ત્યાં પ્રાર્થનાનો જવાબ આપ્યો અને ત્યાં તોફાન શાંત થયું, બંધ થયું. આપણો ઈશ્વર એ અદ્ભુત પ્રાર્થનાનો જવાબ આપનારો પ્રભુ છે. એ અદ્ભુત પ્રાર્થનાના જવાબને માટે યોહાનની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાયને 7મો વચન પ્રમાણે ઈસુ ખ્રિસ્ત મારે બોલો. જો આપણે અદ્ભુત આપણી પ્રાર્થનાના જવાબોની જરૂર છે એટલે વચન પ્રમાણે આપણે પ્રભુ ખ્રિસ્તમાં રહેવું પડે કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે, તમે જે કંઈ ચાહો એ માંગો એટલે તે તમને મળશે. પ્રભુમાં, પ્રભુના વચનમાં અને પ્રાર્થનામાં હું ને તમે રહીએ છીએ ત્યારે કહેશે, ત્યારે પ્રભુનું વચન કહે છે કે તમે ચાહો એ માંગો એટલે તે તમને મળશે.
ત્રીજી અને છેલ્લી જે મહત્વની બાબત છે તો એ છે કે પ્રાર્થના સમયનું આપણું વલણ કેવું હોવું જોઈએ. જ્યારે હું ને તમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણું વલણ કેવું હોવું જોઈએ. જ્યારે હું ને તમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ પ્રત્યેનું કે પ્રાર્થના સમયનું આપણું વલણ એ કેવું હોવું જોઈએ. બાઇબલ શું કહે છે? તો નમ્રતા ભરી હોવું જોઈએ. પ્રભુ સાથેનું આપણું વલણ એ તો નમ્રતા ભર્યું હોવું જોઈએ. બીજો કાળુદાન પુસ્તક તેનો 7મો અધ્યાય અને 14મા વચનમાં જે લખ્યું છે કે મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે, નમ્ર બનશે, દીન બનશે, સહનશીલ બનશે, પ્રાર્થના કરીને મારો મુખ શોધશે, એ પોતાના દુષ્ટ માર્ગોથી, દુષ્ટ બાબતોથી, પાપથી ફરશે, તો હું આકાશમાં તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ, તેઓના દેશને સાજો કરીશ. પ્રભુ સાથેનું આપણું વલણ કેવું હોવું જોઈએ? પ્રભુ સાથેનું આપણું વલણ એ એવું ન હોવું જોઈએ કે કોઈ કે પ્રાર્થના કરવા કીધું અને બળજબરીથી પ્રાર્થના કરી અથવા પ્રાર્થના સોંપી એટલે કરી નાખી. ગીત શાસ્ત્ર 32 અને બીજા અને 5મા વચનમાં કહે છે કે ખરા હૃદયનું વલણ, પ્રાર્થના સમયનું આપણું વલણ એ તો ખરા હૃદયનું વલણ હોવું જોઈએ. એટલે કે મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું કે યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા છે. મેં મારું હૃદય, મારા હૃદયમાં રહેલી ઊંડાઈ, પાપ વૃત્તિ તારી આગળ કબૂલ કરી છે અને માટે તે મારા પાપ માફ કર્યા છે. એટલે કે ખરા હૃદયનું વલણ, પસ્તાવા સહિત હૃદય. હિબ્રુનો પત્ર 5મો અધ્યાય 7મા વચનમાં કહે છે કે આધીનતાવાળું વલણ, કે તેના દેહધારીપણાના સમયમાં તેને મરણથી છોડાવવાને એ શક્તિમાન હતો, તેની પાસે તેને મોટે ઘાટી તથા આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા અને તેને દેવનો દર રાખ્યો, માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી. પ્રાર્થનામાં પ્રભુને મળવાનું અને શોધવાનું છે. પ્રાર્થનામાં પ્રભુને મળવાનું અને શોધવાનું વલણ છે. જ્યારે હું ને તમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ખાલી શબ્દો બોલતા નથી, પણ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને મળે છે. પ્રાર્થનામાં એ પ્રભુની પાસે માંગવાનું છે. વચન કહે છે માર્થીની સુવાર્તા તેનો 7મો અધ્યાય 7 થી 8 વચનમાં કે માંગો તો મળશે, શોધો તો જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. કેમ કે હરેક જે માંગે છે તે પામે છે, શોધે છે તેને જડે છે અને ઠોકે છે તેમને સારું ઉઘાડવામાં આવશે. ખ્રિસ્તવાળા ભાઈ બહેનો, માંગ્યું મળી ગયું, શોધ્યું જડી ગયું, ઠોક્યું ખુલી ગયું, પછી શું? પછી શું? આપણે વિચાર કરવાની જરૂર છે. બાઇબલ કહે છે પછી શું? જ્યારે આપણે જે માંગ્યું છે, શોધ્યું છે, ઠોક્યું છે, આ દરેક વસ્તુ આપણને મળી ગઈ છે, ત્યારે પ્રભુનું વચન કહે છે કે પ્રભુને સાંભળવા, પ્રભુનો અવાજ સાંભળવો, પ્રભુનો અવાજ સાંભળવો. ગીત શાસ્ત્ર પુસ્તક તેનો 143મો અધ્યાય 7 થી 8 વચનમાં લખ્યું છે કે ઈશ્વરની ઈચ્છાને પ્રથમ સ્થાન આપવું જોઈએ અને એ પ્રમાણેનું આપણું જીવન હોવું જોઈએ. ત્યારે જ હું ને તમે આપણા જીવનનું એ જીવતું દેવને પસંદ પડે એવું અર્પણ કરી શકીએ છીએ, એવું અર્પણ કરી શકીએ છીએ. આજે સાંજ આપણે પ્રભુની આગળ હૃદયો ખુલ્લા કરવાની જરૂર છે. અને આજે પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરવા માંગે છે. ત્યારે આપણે આપણી જાત તરફ દ્રષ્ટિ કરીએ કે પ્રાર્થના સમયનું વલણ એ મારું કેવું છે. પ્રાર્થનામાં હું શેની અપેક્ષા રાખું છું? આપણે વિચારીએ, શું આજે મારી ને તમારી પ્રાર્થના અસરકારક સાબિત થઈ છે? શું આજે બાઇબલના વચનો મુજબ પ્રાર્થનામય જીવન જીવાઈ રહ્યું છે? શું આજે મારું જીવન પ્રાર્થના સાથે સંકળાયેલું છે? અથવા શું હું પ્રાર્થના કરું તેને જે માંગુ છું તે મને મળે છે, તેનો હું અત્યાર સુધી અનુભવ કરું છું? જો નથી કરતો તો પ્રભુની પાસે પ્રભુના વચનોની
સ્વીકારો, પ્રભુની સંગતમાં આવીએ. પ્રભુનું વચન કહે છે કે માંગો તો મળશે, તપો તો તમારે સારું ખાવામાં આવશે, શોધો તો જડશે. પ્રભુની પાસે આવીએ અને આપણા જીવનોને નવેસરથી સમર્પણ કરીએ. અને આપણી જે વિનંતીઓ છે, પ્રાર્થનાઓ છે, પ્રભુ આજે પણ સાંભળવા તૈયાર છે. ઘણી બધી વખત હું ને તમે એ પ્રભુને હાથ મારતા પ્રભુ કહે છે કે તમે મને રોજ હાથ મારો, તમે મને રોજ શોધો, ખરા હૃદયથી ઢૂંઢશો, તમને રોજ મળીશ. હું રોજના તમારા પ્રાર્થનાના જવાબો આપીશ, પણ તમે મને ખરા હૃદયથી શોધો, હાથ મારો, ત્યારે હું તમને મળીશ. ત્યારે આજે આપણે પ્રભુને ખરા હૃદયથી હાથ મારી પ્રભુને શોધીએ અને એમ કરીને પ્રાર્થનામાં આગળ વધીએ. પ્રભુ આજના વચનો સમજવા આપણા સર્વને કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ તો પ્રાર્થના કરીએ. જીવન અને પ્રેમાળ અને કૃપાળુ પિતા, આજે સાંજે પ્રભુ તમારા વચનોની આસપાસ થોડો સમય મનન કરવાને માટે તમે મને કૃપા આપી. પ્રભુ મેં તમારો આભાર માન્યો છે. જો પ્રભુ આજે અમે તમારી પ્રાર્થના કરવાનું આટલું મોટું છે, તો પ્રભુ અમે ફરીથી એકવાર મારી જાતને તમારી આગળ લાવીએ છીએ કે અમે પ્રભુ નવેસરથી પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું. અમારા ઘરમાં, અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં એ પ્રાર્થનાની વહેતી સડકથી બંધ થઈ ગઈ છે. તો પ્રભુ આ સમયે અમે પ્રાર્થના કરવાનું શરણ તમને આપીએ છીએ. અને હા પ્રભુ, જો અત્યાર સુધી અમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવતી નથી, ખરા હૃદયથી અમે પ્રાર્થના કરતા નથી, નમ્રતાથી પ્રાર્થના કરતા નથી, તો આજે પ્રભુ મારા પાપી મસ્તકો તમારી નજરમાં ના મૂકીએ છીએ. અમારા જીવનોમાં રહેલા તમામ પ્રકારના પાપોની તમે અમને મુક્ત કરો, પાપોની માફી આપો, અને પ્રભુ તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો. અને પ્રભુ આજે સાંજે અમે ખરા અંતકરણથી તમને હાંક મારીએ છીએ, તમને શોધીએ છીએ, ખરા હૃદયથી તમને પ્રભુ શોધીએ છીએ. ત્યારે પ્રભુ તમે અમને મળો અને અમારી પ્રાર્થનાના તમામ જવાબો પ્રભુ તમારી પાસે છે, એ જવાબો અમને આપો. આજે કેટલા બધા એવા લોકો છે કે વિકટ એવી પરિસ્થિતિમાં, સંજોગોમાં, માંદગીમાં પ્રભુ તમારો પુકાર કરી રહ્યો છે. ત્યારે પ્રભુ તમે તેમનો સાંભળો, તેનો જવાબ આપો. પ્રભુ મારી પ્રાર્થના સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. मुश्किल
आसमानों से ऊंचा है तेरा नाम, समुंदर से गहरा है तेरा प्यार। आसमानों से ऊंचा है तेरा नाम, समुंदर से गहरा है तेरा प्यार। आसमानों से ऊंचा है तेरा नाम, समुंदर से गहरा है तेरा प्यार। आसमानों से ऊंचा है तेरा नाम, समुंदर से गहरा है तेरा प्यार। सितारों से भी भरपूर है तेरी कृपा। मैं जीऊंगा तेरे छाया में रहूंगा, हर मुश्किल में सहूंगा। मेरे साथ जो तू है सदा, मैं जीऊंगा तेरे तुझसा इस जहां में और कोई है नहीं, तुझ बिन आसरा मेरा है ना कहीं। रहूं तेरी बाहों में प्रियतम मेरे, तू ही मेरा सर्वस्व यीशु मेरे। तुझसा इस जहां और कोई है नहीं, तुझ बिन आसरा मेरा है ना कहीं। रहूं तेरी बाहों में प्रियतम मेरे, तू ही मेरा सर्वस्व यीशु मेरे। आराधना तेरी आराधना यीशु मेरे, तेरी आराधना। आराधना तेरी आराधना यीशु मेरे, तेरी आराधना। अर्पण करता हूँ खुद को हाथों में तेरे, धो दे मुझको तू प्रभु वचनों से तेरे। तेरी इच्छा पर ही तू मुझको चला, भर दे पवित्र आत्मा से मुझको खुदा। अर्पण करता हूँ खुद को हाथों में तेरे, धो दे मुझको तू प्रभु वचनों से तेरे। तेरी इच्छा पर ही तू मुझको चला, भर दे पवित्र आत्मा से मुझको खुदा।
तेरी राहों पर सदा, बन के रहबर मेरा तू चलना संग खुदा। तुझ पर ही बना रहे मेरा भरोसा, तू मेरी चट्टान, रहूं तुझ में से सदा। चलता मैं रहूं तेरी राहों पर सदा, बन के रहबर मेरा तू चलना संग खुदा। तुझ पर ही बना रहे मेरा भरोसा, तू मेरी चट्टान, रहूं तुझ में स्थिर सदा। आराधना तेरी आराधना, यीशु में तेरी आराधना। आराधना तेरी आराधना, यीशु में तेरी आराधना। आराधना तेरी आराधना। चाहे जमीन टूट कर चूर हो तब भी मैं, विश्वास की हर नींव डगमगाए तब भी मैं। चाहे जमीन टूट कर चूर हो तब भी मैं, विश्वास की हर नींव डगमगाए तब भी मैं। भरोसे के लायक जब कुछ ना रहे, गाँव फिर भी तुझ पर भरोसा है। भरोसे के लायक जब कुछ ना रहे, गाँव फिर भी तुझ पर भरोसा है। तुझ पर ही मेरा भरोसा है, यीशु तुझ पर ही